હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો ફરીથી એકવાર તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું ચોમાસાની સિઝનમાં ખાવાની મજા આવે એવા આપણે મકાઈના લોટના વડા। તો આ વડાને તમે ચા સાથે ખાશો તો ખાવામાં એ ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા આપણે મકાઈના લોટના વડા બનાવવા માટે આ રીતના 1 ચમચી ગોળ લઈશું ને ગોળની અંદર આપણે એડ કરીશું 1 વાટકી ખાટું દહીં। તો અહીંયા ખાટું દહીં લેવું ખૂબ જ જરૂરી, કારણ કે ખાટા વડા ખાવામાં સરસ લાગશે। તો આ રીતે આપણે ગોળ અને દહીંને સારી રીતના ફેંટી લઈશું। તો અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ રીતના ગોળ અને દહીંનું આ રીતના બેટર બનાવીને એડ કરશો તો આપણા વડા ખાવામાં એકદમ સરસ લાગશે। તો આ રીતના તમે જોઈ શકો છો કે દહીં અને ગોળ આપણો એકદમ સારી રીતના મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકીશું ને હવે આપણે આ રીતના એક વાસણ લઈશું, એમાં આપણે એડ કરીશું 1 કપ મકાઈનો લોટ। તો અહીંયા મારી પાસે વ્હાઈટ મકાઈ છે, જો તમારી પાસે પીળા મકાઈનો લોટ હોય તે પણ લઈ શકાય। તો 1 વાટકી આપણે લઈશું મકાઈનો લોટ અને હવે આપણે એમાં ઉમેરીશું 1/4 કપ જેટલો જુવારનો લોટ ને અહીંયા આપણે એ જ માપથી લઈશું નોર્મલ આપણે જે રોટલી બનાવતા હોય તે ઘઉંનો લોટ। હવે આપણે લોટને આ રીતના મિક્સ કરી લઈશું। તો લોટ આપણો આ રીતના સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે એમાં લઈશું સ્વાદ પ્રમાણે મીઠું। તો અહીંયા આપણે લઈશું 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ। તો અહીંયા તમારે લસણનો ઉપયોગ કરવો હોય તો તમે 2 કળી અંદર લસણ પણ એડ કરી શકો છો। હવે લઈશું આપણે 2 મોટી ચમચી ધાણા જીરું। હવે આપણે લઈશું 1 નાની ચમચી લાલ મરચું ને હવે આપણે એમાં લઈશું 1 ચમચી ભરીને હળદર। તો અહીંયા વ્હાઈટ મકાઈનો લોટ છે એટલે આપણે હળદર થોડી ચડિયાતી લઈશું, જેથી કરીને એનો કલર સારો આવે। હવે આપણે 1 ચમચી અજમાને આ રીતના હાથેથી મસળી એને એડ કરી દઈશું। તો અજમાનો ફ્લેવર એકદમ સરસ લાગશે। અને લઈશું આપણે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ। હવે આપણે એમાં મોણ માટે ઉમેરીશું 2 ચમચી જેટલું તેલ ને બધું આપણે હાથથી મિક્સ કરી લઈશું। તો મકાઈનો લોટ અહીંયા કરકરો છે એટલે વડા આપણા એકદમ સરસ બનશે। તો અત્યારે ચોમાસાની સિઝન છે, તો તમે પણ આ રીતના વડા બનાવીને ખાશો તો ખાવાની મજા આવશે। તો આપણું આ રીતના બધું એક સરખું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એમાં લઈશું દહીં અને ગોળનું બેટર। તો વડા થોડા ખાટા હોય તો ખાવામાં સારા લાગે, એટલા માટે અહીંયા આપણે ખાટા દહીંનો ઉપયોગ કરેલો છે। તો આ રીતના થોડું થોડું દહીં અને ગોળ ઉમેરીને આપણે એનો લોટ તૈયાર કરીશું। તો હવે અહીંયા આપણે બહુ પાણીની જરૂર નહીં પડે, તો 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું। લોટને આપણે એકદમ આ રીતના સરસ મસળી લઈશું, જેથી કરીને લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જાય। તો આ રીતના આપણો લોટ એકદમ સરસ સોફ્ટ બંધાઈ ગયો છે। તો
અહીંયા તમે જોઈ શકો છો કે હળદર થોડી ચઢિયાતી લેવાથી આ રીતના એનો કલર આવે છે. અને અહીંયા તમારે જો તાત્કાલિક બનાવવા હોય તો એમાં થોડા ખાવાના સોડા એડ કરીને એને તમે 5 થી 10 મિનિટમાં પણ બનાવી શકો છો. પણ અહીંયા આપણે સોડા એડ કર્યા વગર એને બનાવવાના છે, તો એને આપણે 1 કલાક માટે સેટ થવા દઈશું. તો અહીંયા આપણે લોટને 1 કલાક જેવું થઈ ગયું છે. તો હવે આપણે લોટને ચેક કરી લઈએ. તો આ રીતના આપણો એકદમ સ્મૂથ લોટ તૈયાર છે. તો એને આપણે એટલા માટે 1 કલાક માટે રેસ્ટ આપવાનો, જેથી કરીને લોટ આપણો એકદમ આ રીતના સોફ્ટ થઈ જાય. તો હવે આપણે એને આ રીતના નાના નાના લુવા કરીશું. તો પહેલાં આપણે આ જ રીતના નાના નાના બધા લુવા કરી લઈશું. તો અહીંયા તમારે નાના મોટા જે સાઈડના રાખવા હોય એ સાઈડના રાખી શકો છો. તો આ રીતના આપણે બધા લુવા બનાવી લઈશું. તો અહીંયા મેં લુવાને આ રીતના રેડી કરી લીધા છે. તો હવે આપણે એક વાટકીમાં પાણી લઈશું. તો પાણીવાળો હાથ આપણે હથેળી પર લગાવી લુવાને આપણે આ રીતના સેટ કરી દઈશું. તો અહીંયા આપણે થોડાક જાડા રાખીશું, જેથી કરીને આપણા વડા એકદમ સરસ ફૂલે. ને હવે આપણે ઉપરથી થોડા તલ એડ કરીશું. આ ઓપ્શનલ છે, પણ એડ કરીએ તો એનો લુક સારો આવે અને ખાવામાં પણ એ સરસ લાગે. તો બીજા બાકીના આપણે આ જ રીતના બનાવી લઈશું. તો અહીંયા આપણે એક બાજુ બનાવતા જઈશું અને એક બાજુ આપણે તળતા પણ જઈશું. તો આ રીતના આપણા મકાઈના લોટના વડા બનીને તૈયાર છે. ને અહીંયા આપણું તેલ પણ ગરમ જ છે. તો હવે આપણે એને એક એક કરી એડ કરતા જઈને તળી લઈશું. તો અહીંયા ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખીશું ને એને આપણે ધીમા ધીમા આંચ પર એને શેકાવા દઈશું. તો એને આપણે તળાતા 1 થી 2 મિનિટ જેટલો સમય લાગશે. તો એને આપણે એકદમ સ્લો ગેસ પર તળીશું, એટલા માટે એને આપણે 1 થી 2 મિનિટ માટે તળાવા દઈશું, જેથી કરીને સારી રીતના કૂક થઈ જાય ને અંદરથી પણ એ સારી રીતના શેકાઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના આપણા વડાનો કલર ચેન્જ થઈ ગયો છે ને ગોલ્ડન બ્રાઉનનો પણ સરસ રીતે થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે ઘણીવાર બાજરીના વડા, જુવારના વડા ક્યારે ને ક્યારે તો ખાધા હશે, પણ આ રીતના મકાઈના લોટના વડા બનાવીને એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણા વડાને આ રીતના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ને વડા આપણા આ રીતના ફૂલીને તૈયાર પણ છે. તો આપણે એમાં બિલકુલ સોડાનો ઉપયોગ કર્યા વગર આ રીતના ફૂલીને તૈયાર થાય છે. તો એને આપણે 1 કલાક રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે આ વડાને એક પ્લેટમાં કાઢી લઈશું. તો બાકી વડાને પણ આપણે આ જ રીતના તળી લઈશું. તો આ રીતના આપણા વડા બનીને તૈયાર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વડા આપણા કેટલા ક્રિસ્પી અને કેટલા ક્રન્ચી બનીને તૈયાર છે. ને આપણે સોડાનો ઉપયોગ કર્યા વગર આ વડાને બનાવેલા છે. તો આ રીતના એકદમ ફૂલીને રેડી છે. તો જેટલા આપણા વડા બહારથી ક્રિસ્પી છે, એટલા વડા અંદરથી એકદમ સોફ્ટ પણ છે. તો અહીંયા હું તમને એક તોડીને પણ બતાવીશ.
તો જોઈ શકો છો તમે કેટલા આપણા સરસ આ રીતના વડા બનીને તૈયાર છે। તો આ રીતના તમે ક્યારેય પણ ઘરે ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે ને સ્વાદમાં પણ એકદમ સરસ છે। તો ફ્રેન્ડ્સ, આ છે આપણી આજની નવી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે। ફરી મળીશું આપણે એક બીજી નવી રેસીપી સાથે। અલ્લાહ હાફિઝ।